કોબીના ભજીયા. જય જિનેન્દ્ર. વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા ને આજે હું તમારી માટે જૈન રેસિપીનો ખજાનો લઈને આવી છું. મુંબઈમાં વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે અને વરસાદ પડે એટલે લોકોને યાદ આવે કાંદા ભજીયા. પણ સોરી, આપણે તો જૈન છે, આપણે કાંદા ભજીયા તો ખાઈ નથી શકતા. તો આજે હું તમને એનું ઓલ્ટરનેટ કોબીના ભજીયા બતાવું છું, જે સેમ એવા જ લાગશે તમને. કોબીના ભજીયા બનાવવા માટે તમને સામગ્રીમાં લાગશે કોબી, જે લાંબી લાંબી કાપેલી હોવી જોઈએ, ચણાનો લોટ, લીલા મરચાં, કોથમરી. મસાલામાં આપણે લેશું મીઠું, મરચું, હળદર અને ગરમ મસાલો અને તળવા માટે તેલ. હવે આપણે એક બાઉલમાં કોબી લઈ લેશું. કોબીમાં પણ પોતાનું એક પાણીનો પ્રમાણ હોય છે, એટલે એમાં થોડું મીઠું જેટલું તમને સ્વાદ માટે લાગે એટલું જ લેજો. એમાં લેશું હળદર, લાલ મરચું અને થોડું સ્વાદ માટે ગરમ મસાલો. એમાં આપણે થોડા લીલા મરચાં નાખશું. હવે એને મિક્સ કરી લેશું. થોડી કોથમરી. હવે 5 મિનિટ થઈ ગઈ છે. જેમ કે મેં કીધું હતું કે આ બધું જ મિક્સ કરીને તમારે 5 મિનિટ એને રહેવા દેવાનું છે, જેનાથી કોબીમાં પાણી છૂટી જશે. જેમ કે તમે જોઈ રહ્યા છો કે આમાં પાણી છૂટી ગયું છે. હવે એમાં લેશું આપણે ચણાનો લોટ. આપણે એમાં પાણી બહુ ઓછું લેવાનું છે, એટલે જેટલો લોટ મિક્સ થાય એટલો જ એમાં નાખવાનો છે. આ મિક્સ કરી તો રહ્યા છે આપણે, પણ સાથે તમે ગરમ કરવા માટે તેલ પણ લઈ લો. આમાં હલકું શું થોડુંક જ એકદમ પાણી લેવાનું છે. આ મિશ્રણમાં આપણે પાણીનો ભાગ બહુ જ ઓછો લેવાનો છે, કેમ કે તમને પહેલાં કીધું એમ કોબીનું પાણી છૂટે છે, એટલે તમે આ જો કેવી રીતે રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં સોડાનો ઉપયોગ નથી કરતા. સોડાના બદલે તમે એમાં ગરમ તેલ 1 કે 2 સ્પૂન લઈ લો, એટલે એક એનું આથા જેવું રેડી થઈ જશે. તમે જોઈ રહ્યા છો એમ તેલ ગરમ થઈ ચૂક્યું છે. આને આમ બોલની જેમ નથી નાખવાના, તમારે છૂટા છૂટા જ, એટલે આમ તમને થોડું કાંદા જેવી ઇફેક્ટ પણ આવી જશે. જરા ગોલ્ડન થાય ત્યાં સુધી તો એને તળતા રહેવાનું છે. કોબીના ભજીયા એકદમ જ રેડી થઈ ગયા છે અને એને એક ડીશમાં આપણે કાઢી લઈએ. આ જો આપણા કોબીના ભજીયા રેડી થઈ ગયા. તમને લાગે છે કે આ કાંદાના છે કે કોબીના? જરાય ખબર નહીં પડે. ગેરંટી આપું છું કે કોબીના ભજીયા ખાશો તો કાંદા ભૂલી જ જશો.